સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે બે મુદ્દા પર વાત કરવી છે। એક મુદ્દો કે રોડના ઠેકાણા નથી અને તોય મસમોટા ટોલ ઉઘરાવવામાં આવે છે, એના વિશે વાત કરીશું। પરંતુ એની પહેલા વાત કરવી છે કસ્તુરી ડુંગળીના ભાવ વધ્યા છે। એક તરફ દેશમાં ખાંડના ભાવ બેકાબુ બન્યા છે। આપણે 2 થી 3 દિવસ પહેલા એને લઈને ચર્ચા કરી હતી। તહેવારોની મોસમ નજીક છે અને સામાન્ય માણસ પહેલેથી જ વધતી મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે। સરકારે ખાંડના ભાવને કાબૂમાં લાવવા માટે ઇમ્પોર્ટ ડ્યુટી હટાવી લગભગ 10 વર્ષમાં પહેલી વખત ખાંડ આયાત કરવાની જાહેરાત પણ કરી છે। અને હવે મોંઘવારીના મારમાં વધુ એક ચિંતા એટલે ડુંગળી। રસોડામાં રોજ વપરાતી ડુંગળીના ભાવ છેલ્લા થોડા દિવસોમાં એટલા વધી ગયા કે સામાન્ય પરિવારનું બજેટ ખોરવાઈ ગયું છે। માત્ર 15 દિવસ પહેલા 35 થી 40 રૂપિયા પ્રતિ કિલો મળતી ડુંગળી આજે 60 થી 70 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે। એટલે માત્ર 2 જ અઠવાડિયામાં ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। રાજકોટ હોય, સુરત હોય, અમદાવાદ હોય, રાજ્યના અલગ અલગ શહેરોમાં ડુંગળીના ભાવમાં વધારો થયો છે। રાજકોટમાં મોટા પ્રમાણમાં નાસિકની ડુંગળી એ નિર્ભર છે ન માત્ર રાજકોટ પરંતુ દરેક ક્ષેત્ર, દરેક જગ્યા પર, જ્યાં 1 મણ ડુંગળીનો ભાવ આશરે 500 થી વધી 1000 રૂપિયા સુધી પહોંચ્યો છે। સુરતમાં પણ વાત કરીએ, સારી ગુણવત્તાવાળી ડુંગળીનો ભાવ 800 થી લઈ અને 1000 પ્રતિ મણ સુધી પહોંચ્યો। હોલસેલ માર્કેટમાં આજે વધારો આવ્યો છે, હવે સીધો સામાન્ય ગ્રાહકના રસોડા સુધી પહોંચી રહ્યો છે। પરંતુ આખરે આ ભાવ વધારા પાછળનું કારણ શું છે? વેપારીઓના જણાવ્યા અનુસાર વરસાદે ડુંગળીના વેપાર અને પાક બંનેને અસર કરી છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા મુખ્ય ઉત્પાદક વિસ્તારોમાં વરસાદના કારણે ડુંગળી પલળી ગઈ છે અને એટલે ગુજરાતમાં આવતો માલ ઓછો થયો હોવાનું કહેવાઈ રહ્યું છે। સપ્લાય ઘટી, માંગ યથાવત રહી છે। કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર દેશમાં ડુંગળીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। 1.21 લાખ ટનનો બફર સ્ટોક હોવાનું જણાવવામાં આવ્યું છે અને ઉત્પાદનના આંકડા પર જો નજર કરીએ તો 25-26માં દેશમાં આ વર્ષમાં 307.37 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન હતું, જ્યારે એના આગલા વર્ષે 307.67 લાખ ટન ઉત્પાદન હતું। એટલે કે જે આંકડાઓ દર્શાવી રહ્યા છે એ પ્રમાણે ઉત્પાદનમાં કોઈ બહુ મોટો ઘટાડો નથી થયો કે એના કારણે એ ભાવ આટલો બધો વધી ગયો હોય। એ તો બધું બરાબર છે। એક તરફ ખેડૂતો પાસે પડેલો જૂનો સ્ટોક ભેજના કારણે ખરાબ થવા લાગ્યો હોવાની પણ વાત છે। સરકારી કાગળ પર ભલે આ ડુંગળી ઉત્પાદનના આંકડામાં સામેલ હોય, પરંતુ જો બજારમાં એ ડુંગળી વેચવા લાયક ન રહે એ ભેજવાળી ડુંગળી, તો પછી સામાન્ય ગ્રાહકને એનો શું ફાયદો થાય? સ્થિતિ સાચી શું છે? અલગ અલગ એ કારણો જણાવવામાં આવી રહ્યા છે। આંકડાને લઈને સત્યતા શું છે? કયા કારણે આ ભાવ વધ્યા છે અને લોકોને આવનારા સમયમાં આ જે ભાવ વધારો થયો છે એમાંથી કોઈ રાહત મળશે કે કેમ? આ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો। ત્યારે સ્વાદ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું છે, આ સવાલની સાથે ચર્ચા। પરંતુ એ પહેલા લોકો શું કહી રહ્યા છે? શા કારણે આ ડુંગળીના ભાવ વધ્યા અને વધ્યા છે? તો પછી કઈ મુશ્કેલી આવનારા કેટલા સમયમાં એ બધી વસ્તુ નોર્મલ થશે? આ તમામ વસ્તુ ચર્ચા। પરંતુ એ પહેલા સાંભળીએ લોકોને, તેઓ શું કહે છે। શું ન ખાવું એ જ વિચારવાનું છે। મધ્યમ વર્ગને જો આ તકલીફ હોય તો ગરીબોની જે કહેવાય છે કે ગરીબોની ડુંગળી કસ્તુરી કહેવાય છે, જે રોટલો ને ડુંગળી ખાઈને જીવતા હોય, એના માટે તો આ વિચારવાનું પણ હવે અઘરું થઈ ગયું છે। અમારા જેવાને પણ આ વસ્તુ બહુ મોંઘી લાગે છે કે ભાઈ આ આટલો બધો ભાવ ના હોવો જોઈએ। 40 રૂપિયા કિલો છે આપણા ઘરે ડબલ ભાવ થઈ ગયો। સરકારે શું કરવું જોઈએ? સરકારે આના માટે વિચાર કરવો જોઈએ અને જે નીડેડ વસ્તુ હોય એના ભાવ નિયંત્રિત કરવા જોઈએ અને લોકોની તકલીફો સમજવી જોઈએ। આ સિસ્ટમ સુધારવાની તો જરૂર છે જ, કારણ કે આમાં જે ઉત્પાદન કરે છે એને પૂરતું વળતર નથી મળતું, જે ખરીદનાર ગ્રાહક વર્ગ છે એને ડબલ ભાવ આપીને સારી વસ્તુ નથી મળતી। વચ્ચેના વચોટિયા બધું આ નફો પ્રોફિટ લઈ જાય છે। આના માટે સરકારે યોગ્ય પગલાં લેવા જ જોઈએ, જેથી કરીને મધ્યમ વર્ગનો આમાં મરો ન થાય। જે પેલા અમે 2 કિલો ડુંગળી લેતા એ હવે 500 કિલો ઉપર અત્યારે લેવી પડે છે। લોકોને સાંભળ્યા, આજ મુદ્દા પર ચર્ચા કરીશું। હવે જાણીશું, સમજીશું કે આખરે આ ભાવ વધવા પાછળના એ સાચા કારણો શું છે અને હવે શું આગામી સમયમાં પગલાં લેવામાં આવશે કે આટલો બધો ભાવ વધારો એ લોકોના માથે ન આવે? જેવી રીતે ખાંડમાં એ પગલાં લેવામાં આવ્યા છે એવી રીતે ડુંગળીમાં કોઈ લેવામાં આવશે કે કેમ?
મહામંથનમાં ગેસ્ટ પેનલમાં આજે આપણી સાથે જોડાયા છે નેતા ભાજપ મહેશભાઈ દેસાઈ, નેતા કોંગ્રેસ ડોક્ટર નિકુલભાઈ પટેલ, ખેડૂત છે સિત્સર તાલુકાના સિત્સરના લલ્લુભાઈ વિલડિયા આપણી સાથે જોડાયા છે અને એપીએમસી મહુવાના પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે લલ્લુભાઈ આપનાથી કરવી છે. લલ્લુભાઈ, અત્યારે જે રીતે ડુંગળીના ભાવ વધ્યા છે એ 30 થી 40 અને 45 આસપાસનો ભાવ પણ હવે 60 થી 65 રૂપિયામાં લોકોને પડી રહ્યો છે ઘરમાં જ્યારે ડુંગળી લાવવી હોય ત્યારે. ખેડૂત તરીકે તમને એટલા ભાવ મળ્યા છે આ વખતે? એટલો ફાયદો થોડો ઘણો થયો છે કે પછી ખેડૂતને પણ કઈ ફાયદો નથી થયો અને આ તરફ લોકોને પણ એટલા વધારે પૈસા ચૂકવવા પડી રહ્યા છે? શું સ્થિતિ લલ્લુભાઈ? ઓકે, ફરી એકવાર એમની પાસે જઈશું, આ સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરીશું. પરંતુ ઘનશ્યામભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, ડુંગળીને લઈને વિસ્તારથી આપની પાસે એ તમામ માહિતી મેળવતા હોઈએ છીએ. આ વખતેની પરિસ્થિતિ આવી સર્જાઈ છે, એની પાછળનું કારણ આપને શું લાગી રહ્યું છે? એક તરફ ખેડૂતોને શું એ પૂરતા પ્રમાણમાં ભાવ મળ્યો છે? કારણ કે વારંવાર એવી પણ રજૂઆતો હોય છે કે ખેડૂતો સુધી એ ભાવ નથી, ખેડૂતોને પણ નથી મળતા અને લોકોને પણ બમણા ચૂકવવા પડે છે. એ આ સ્થિતિનું સર્જન છે અને આની સાથે અન્ય કયા કયા કારણો છે જેના કારણે આ ભાવ વધ્યા છે? હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે ઘનશ્યામભાઈ. જી, મારી આપને કી છે કે આ ડિબેટમાં મને છેલ્લે 10 મિનિટ આપવામાં આવે તો ડુંગળીની જે વાસ્તવિકતા છે હું જણાવી શકું. બાકી આમાં કોઈ જે ચર્ચા કરવાની હોય, બીજા જે કહેવાનું હોય કહી લે તો એના પ્રશ્નોનો જવાબ પણ હું આપી શકું. ઓકે, એટલે પ્લીઝ મને છેલ્લે રાખો ને, 10 મિનિટ આપો. ઓકે, હું તમને 10 મિનિટ તો નહીં પરંતુ અત્યારે ટૂંકમાં આપની વાત રજૂ કરી દો. હું તમને છેલ્લે શક્ય હશે એટલો પ્રયત્ન કરીશ એ સમય આપવાનો. ઘનશ્યામભાઈ, એટલા માટે કે વાસ્તવિકતા સમજ મેક્સિમમ ટાઈમ 10 મિનિટ તો જોઈએ, કદાચ 8-10 મિનિટમાં પૂરું કરી દઈશ. પણ ખરેખર શું વાસ્તવિકતા છે ને એ અત્યારે આ તકે લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. ઓકે, ચલો ઘનશ્યામભાઈ, આપની રજૂઆત, આપની વાત પ્રમાણે ફરી એકવાર આપની પાસે આવીશું. નિકુલભાઈ, આપને શું લાગી રહ્યું છે એ પાછળના કારણો, કે કયા કારણે લોકોને 60 થી 65 રૂપિયા એ ચૂકવવાનો વારો આવ્યો છે? ના, તમારી વાત જોડે સમજ છું કે જે રીતના 60% જેટલો ડુંગળીના ભાવમાં વધારો થયો છે તો એની પાછળના મુખ્ય કારણો આપણે જોઈએ તો હંમેશા આર્થિક રીતે જોઈએ તો ડિમાન્ડ અને સપ્લાયની જ્યારે વાત કરવામાં આવે તો ડિમાન્ડ વધવાથી ને સપ્લાય ઘટવાથી આ ભાવ વધારો હંમેશા જોવામાં મળે છે. અને જ્યારે એ માર્કેટની અંદર એ વસ્તુ જાય છે ત્યારે એના પ્રાઇસિંગ જે પ્રમાણે થાય છે તો એ ખરીદ કિંમત જે છે અલ્ટિમેટલી એના પર અસર કરતી હોય છે. પરંતુ આ બધી વસ્તુમાં આપણે કંઈક નવું નથી, પણ સરકાર હંમેશા ખબર હોય છે કે કોઈ બી વસ્તુનું ઉત્પાદન પર્ટિક્યુલર એક સિઝનમાં થતું હોય અને એના પછી એના સંગ્રહ કરીને એને જ્યારે જરૂર હોય ત્યારે બજારમાં આપવું એ યોગ્ય વસ્તુ છે. પરંતુ અહીંયા તમે જુઓ જે રીતના ખાંડની અંદર સરકારની જે નિષ્ફળતાઓ છતી થઈ છે અને હવે ઢાક પીછોડો કરવા માટે સરકાર પોલિસીઓ બનાવી રહી છે કે આવું કરવું જોઈએ, તેવું કરવું જોઈએ, એક્સપોર્ટ ઘટાડવું જોઈએ. તો એવી રીતના ડુંગળીની અંદર બી હવે સફાળી જાગેલી સરકાર તે જે લાસ્ટ ટાઈમ જે ઉત્પાદન જેટલું થયું હતું લગભગ 307 લાખ કેજી જેટલું, એ જ રીતના આ વર્ષે બી એટલું થયું છે. પણ જો સરકારને વ્યવસ્થિત રીતે એનું સપ્લાય મેનેજમેન્ટ ચેનનું ધ્યાન રાખ્યું હોત, સરકારે પોતાના ખરીદ કિંમત જે છે યોગ્ય રીતે જાળવણી કર્યા હોત તો આજે કદાચ લોકોને, જનતાને આ પરિસ્થિતિ સુધી આવવાની પરિસ્થિતિ ના થઈ હોત. એટલે હું વિપક્ષ તરીકે, એક નાગરિક તરીકે એટલું બિલીવ કરું છું કે કશે ને કશે સરકારની નીતિ અને મેનેજમેન્ટના અભાવના લીધે આજે ગુજરાત તથા દેશની જનતાને ડુંગળીનો 60% વધારાનો ભાવ ભોગવવો પડી રહ્યો છે. ઓકે, ચલો મહેશભાઈ, હવે આપની પાસેથી પહેલા તો એ જાણવું છે કે આ જે આંકડાઓ છે એ પાછળની હકીકત શું છે? આપણી પાસે અત્યારે પૂરતા પ્રમાણમાં સ્ટોક છે કે કેમ? લોકોએ આ વાતને લઈને ગભરાવાની જરૂર છે કે કેમ? કે અત્યારે 60 પહોંચ્યા છે, આગામી દિવસોમાં હજુ પણ લોકોમાં સ્વાભાવિક છે એક વાતને લઈને ડર એ બેસવાનો છે કે આગામી દિવસોમાં હજુ પણ આમાં ભાવ વધારો થઈ શકે. બેન, સૌપ્રથમ તો આપણે આ જે કસ્તુરી કહેવાય છે ડુંગળી, એની જે પ્રોડક્શનની પદ્ધતિ છે અને એનું વિતરણની વ્યવસ્થા છે એ બંને સમજીએ તો વધારે સારું રહેશે. એટલા માટે કે ઘણા બધા શહેરમાં લોકો જે હોય એમને ખબર ના હોય કે આ પ્રોડક્શન કઈ રીતે થતું હોય છે, એનું સ્ટોરેજ કઈ રીતે હોય છે અને એનું વિતરણ કઈ રીતે હોય છે. આપણા દેશમાં ડુંગળી 3 સિઝનમાં લેવાતી હોય છે, એટલે ચોમાસું, પાછોતરું ચોમાસું અને રવિમાં. એટલે મોટા ભાગનો જે સ્ટોક છે એ રવિમાં લગભગ 60 થી 70% પ્રોડક્શન રવિ સિઝનમાં થતું હોય છે. અને એ આપણે મે મહિનામાં, એપ્રિલ મે
ની આસપાસ એનું લણણી થતી હોય છે, લેવાનો સમય થતો હોય છે. પણ આ વખતે બેન આપણે જોયું છે કે આ વખતે આપણને કુદરતી રીતે પણ ખૂબ માર પડ્યો છે. આપણે ક્યાંક સતત વરસાદ જોયો છે, કમોસમી વરસાદ જોયો છે, ક્યાંક એકદમ વરસાદ ના પડ્યો હોય એવી પરિસ્થિતિ બની છે. જ્યારે આ મે મહિનાની સિઝન હતી, ડુંગળી કાઢવાની સિઝન હતી, એ વખતે ઘણી જગ્યાએ વરસાદ વધારે પડતા ડુંગળી પલળી છે, તો ક્યાંક ક્યાંક એમાં સ્ટોકમાં ઘટ આવી છે, ઉત્પાદનમાં બી થોડા ઘણો ફરક પડ્યો હોય, અને બીજું કે એનું સ્ટોરેજ જે છે એ પણ પ્રોપર ના થઈ શકે આ બધા ભેજના એ બધાના હિસાબે. એટલે એક તો એ પણ છે. બીજું કે જે વરસાદના લીધે અત્યારે જે આપણે જે ડુંગળી અત્યારે માર્કેટમાં જે આવી રહી છે એ જનરલી મે મહિનાની ડુંગળી આવતી હોય. નિકુલભાઈને કહેવા માંગુ છું કે સરકારે સ્ટોરેજની ઘણી બધી વ્યવસ્થાઓ કરી છે, પણ ડુંગળી જે છે એ સ્ટોરેજ ના થઈ શકે એના માટે જે આપણે મેળાની સિસ્ટમ છે એ છે, પણ એમાં બહુ ટૂંકા સમય માટે, એટલે કે આપણે જે શિયાળુ ડુંગળી છે રવિની, એ મેક્સિમમ 4 થી 6 મહિના સુધી સ્ટોર થઈ શકતી હોય છે. એના સિવાયની જે 40% જેવો સ્ટોક જે આપણે ઉત્પાદન કરીએ છીએ, જે હમણાં 3 લાખ મેટ્રિક ટનની વાત કરી, એ તો સ્ટોર થઈ જ શકતો નથી, કારણ કે એ જલ્દી બગડી જતો હોય છે, એટલે એની શેલ્ફ લાઈફ ઓછી હોય છે. અને આ ડુંગળીમાં પણ બેન અત્યારે એવું છે. પણ સરકાર એનું રોલ જે છે, સરકાર આમાં ડાયરેક્ટલી ડિમાન્ડ અને સપ્લાય જે છે એના નિયમોથી દરેક આખી ઇન્ડસ્ટ્રી ચાલે છે, આખી ઇકોનોમી એના ઉપર છે, ડિમાન્ડ સપ્લાય ઉપર. એટલે એ નિકુંજભાઈ પણ જાણે છે અને પબ્લિક પણ જાણે છે કે ડિમાન્ડ જેમ જેમ વધતી જાય, સપ્લાય ઓછો થાય તો સ્વાભાવિક છે ભાવ વધે. અને આ બેન આજની પેટર્ન નથી, આ દર વર્ષે થતું હોય છે. નિકુંજભાઈના એમના સમયમાં ડુંગળી ક્યાં ક્યાં પહોંચેલી છે આપણે બધાએ જોયું છે, પણ મૂળ વિષય એ નથી. મૂળ વિષય સરકારની નિયતનો છે. નિકુંજભાઈના વખતમાં ક્યારેય કાંદા એક્સપ્રેસ નહીં નીકળ્યું હોય, અને મોદી સાહેબના વખતમાં અત્યારે આપણે ગઈ વખતે પણ અને આ વખતે પણ અત્યારે ઓનિયનની સ્પેશિયલ એક્સપ્રેસ જે ટ્રેનો દોડાઈએ છીએ અને બધી સિટીઓમાં એનું વિતરણ થઈ શકે એ માટેની વ્યવસ્થાઓ કરી છે. અને બીજું જે એડવાન્સ તૈયારીની વાત કરી, તો બેન જુલાઈ મહિનામાં જે ખેડૂતો જોડેથી સરકાર જયારે ડુંગળી ખરીદતી હોય છે એનો ભાવ જે હતો એ 1875 હતો, અને જુલાઈના સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ વીકમાં જ એમાં 13% વધારો કરી અને 2125 કર્યો છે. એટલે સરકાર એમાં જાગેલી જ હોય છે નિકુંજભાઈ. પણ જે પરિસ્થિતિઓ બને છે, વરસાદ છે, કમોસમી વરસાદ છે, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ, એ સરકારના હાથમાં ના હોય, એ કુદરતી કારણ છે. નિકુલભાઈ આપની વાત ખૂબ ટૂંકમાં. મારે એક જ મુદ્દો કહેવો છે કે ખાદ્ય ચીજ વસ્તુઓનો ભાવ વધારો તહેવારના સમયે જ થાય છે, અને ચૂંટણી આવે એટલે આ ભાવ ઘટાડો કરી અને લોકોને ખાલી ગુમરાહ કરવાની વાત આ ભારતીય જનતા પાર્ટી કરે છે. ઓકે, ચલો એમના સવાલનો જવાબ મહેશભાઈ, પણ મારે પણ એક સવાલ. આપણે કાંદા એક્સપ્રેસની વાત કરી. 2024-25માં 14 ટ્રેનની મદદથી તમે 12,000 ટનનો એક બફર સ્ટોક 5 શહેરમાં પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. 25-26માં 86 ટ્રેન અને 88,000 ટન ડુંગળીનો જથ્થો 16 શહેરો સુધી પહોંચાડવાનો પ્રયત્ન. પરંતુ આ પ્રયત્ન છતાંય કેમ આટલી બધી શોર્ટેજ સર્જાઈ રહી છે અને આટલા ભાવ વધી રહ્યા છે? બેન, મેં પહેલા પણ કહ્યું કે ડુંગળી છે એ જલ્દી નાશવંત થતી હોય છે, એને લાંબા સમય સુધી સ્ટોર ના કરી શકાય, અને એના હિસાબે બફર સ્ટોક પણ સરકાર કેટલો કરીને કરી શકે. એમાં પણ આજે ધારો કે કોઈ ખેડૂત પણ છે અત્યારે જે ધારો કે મહુવામાં ડુંગળીની આવક થતી હોય, હમણાં ઘનશ્યામભાઈ બેઠા છે એ વાત કરશે જ, પણ એ સ્ટોક બી એમાં જે ખેડૂતે જે તે વખતે સંગ્રહ કર્યો એમાં 20-25% ઘટ આવી જતી હોય છે, એમાં ડાઘ પડી જતા હોય છે, એટલે એ ડુંગળી આપણે વેચી નથી શકતા હોતા. એટલે એના હિસાબે નોર્મલી પણ જોવા જઈએ કે જે ડુંગળી સિઝનમાં ધારો કે 20 રૂપિયા હતી, તો એ અત્યારે એની પડતર કોસ્ટ જે કાઢીએ, એનો વેસ્ટેજ કાઢીએ અને એની સ્ટોરેજનો જે ખર્ચ થયો છે એ કાઢીએ, તો પણ અત્યારે એ સ્વાભાવિક છે કે એનો ભાવ વધે. એટલે મારા ખ્યાલથી એક નોર્મલ ઇકોનોમિક્સ છે, એગ્રીકલ્ચર પ્રોડક્ટ હોય કે અન્ય કોઈ કોમોડિટી, જયારે એનું જે સપ્લાયની સિઝન આવે ત્યારે એના ભાવ ડાઉન રહેતા હોય છે, અને પછી જયારે એની થોડી થોડી અછત સર્જાવાનું ચાલુ થાય એટલે ભાવ વધે, અને ફરીથી પાછી એને કાઢવાનો સમય આવે એટલે એ ભાવ ઘટે, એટલે ટૂંક સમયમાં ભાવ એના ફરીથી ડાઉન થશે. ઓકે લલ્લુભાઈ, મારે એક સવાલ પૂછવો છે. ચલો ખેડૂતોને આ ભાવ વધારો મળ્યો હોય તો એનો કોઈ વાંધો નથી, કોઈ પણ વ્યક્તિને, શહેરમાં રહેતો વ્યક્તિ હોય, કારણ કે ખેડૂત સુધી એ વસ્તુ પહોંચી છે તો ચલો સારી વાત છે એમ કહી શકાય, ભલે થોડાક વધારે ભાવ આપવા પડે. પણ શું ખેડૂતોને ખરેખર આનો લાભ મળ્યો છે કે ખેડૂતો પાસેથી ઓછા ભાવે ખરીદવામાં આવી છે, અહીંયા લોકોને વધારે ભાવે, વચેટિયાઓ વધારે ભાગ ભજવી ગયા? સ્થિતિ શું છે લલ્લુભાઈ? ખેડૂતોને તો ભાવ વધારો 99% હોય, ક્યારેક એવો સમય આવે છે તો મળતો હોય છે, બાકી ખેડૂત મોટા ભાગમાં ડુંગળીમાં નુકસાની કરતો હોય છે. ખેડૂતોને જે ઉત્પાદન કરવું હોય એને ઇમ્પોર્ટ બધી જે આપણે જે કરવાની હોય એમાં ખર્ચો એટલો બધો છે ને કે લગભગ નહીં તો વીઘે 25 થી 30 હજારનો તો એનો ખર્ચ છે. ઉત્પાદન તો વધીને કેટલું આવે કે બહુ તો 150 મણ વીઘે આવે, પણ એ વખતે મોટા ભાગમાં બજાર જ પણ હોતી નથી. અને ખેડૂતોને જો સારી ક્વોલિટી બનાવેલી હોય તો એ હંગરી કે, પણ ખેડૂતની સ્થિતિ એવી નથી
કે એ હંગરી હતી. એટલે ખેડૂત અગર એવી મિલકત નથી કે જેથી કરીને મેળા બનાવીએ કે સ્ટોર રાખીએ કે એવું તો સ્થિતિ ખેડૂતોની છે નહીં. એટલે મોટા ભાગનો ખેડૂત તો જયારે માલ પાકે એટલે તરત એ પૈસાની ખેંચ હોય એટલે બજારમાં જ લઈ જતો, એટલે ખેડૂતને આનો લાભ 99% મળતો પણ નથી. ઓકે, જવલે ક્યાંક જ એવું હોય તો કોક ખેડૂત થોડો ઘણો હંગરો કરીએ છીએ. ઓકે, ચલો મહેશભાઈ, લલ્લુભાઈની વાત અત્યારે સાંભળી એટલે ખેડૂતની એક વાસ્તવિકતા આપણે સમજી શકીએ કે ન્યા ભાવ નથી મળ્યો, લોકોને વધારે ભાવ આપવો પડે છે, તો આ વચેટિયાઓ કેમ આટલી બધી ભૂમિકાઓ ભજવી જાય છે? એટલે એ વાસ્તવિકતા શું છે, એ સત્ય શું છે, એ આપની પાસેથી જાણવું છે. અને બીજી વસ્તુ કે આપે કહ્યું કે આ પહેલી વખતની આવી સ્થિતિ નથી, દર વખતે આવી સ્થિતિનું સર્જન થઈ જાય છે, સ્ટોરેજ નથી કરી શકાતું, એના કારણે કેટલોક માલ બગડેલો નીકળે છે અને એના કારણે આ ભાવ વધારો લોકોને દર વખતે વેઠવો પડે છે. તો શું આપણે એવી કઈ સગવડ સુવિધા ન કરી શકીએ કે જેના કારણે જે વધારાનો બગડેલો માલ પણ નીકળી જાય અને લોકોને વધારે વેઠવું પણ ન પડે? બેન, જે વચેટિયાની જે વાત કરી છે, હું ખેડૂતને કોન્ટ્રાડિક્ટ નથી કરતો, પણ એટલું ચોક્કસ કહેવા માંગીશ કે એ જે વ્યવસ્થાઓ વેપારીઓની છે કે ત્યાંથી લોકલી એપીએમસીમાંથી એ લોકો ખરીદતા હોય, એપીએમસીમાં વેપારી, અને વેપારી પછી આગળ વેચતા હોય, આ વ્યવસ્થાઓ છે. જો એ ના હોય અને એને આપણે વચેટિયા કહીને મૂકી દઈએ તો એ ક્યારેય ખેડૂતને જ નુકસાન છે અલ્ટિમેટલી. અને બીજું બેન કે જયારે ખેડૂત ખરીદી એનું પોતાનું પ્રોડક્શન લઈ અને પછી વેચવા જાય છે ત્યારે એ પણ બગડેલો માલ કાઢીને જાય છે. એવી જ રીતે જયારે વેપારીને ભરાવે ત્યારે વેપારીને પણ એ પોતાનું જે સ્ટોરેજ થતું હોય થોડા સમય માટેનું, ટૂંકા સમય માટેનું, એમાં પણ એને ઘટ આવતી હોય છે વજનની, કે પછી એમાં દાગ પડી જવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે, એટલે એને પણ લોસ થતો હોય છે. આજે આપણે અહીં નોર્મલી અહીંથી ધારો કે કાલુપુર સબ્જી માર્કેટ જઈએ ને ત્યાંથી કોઈ ઉપાડી લાવે લારીવાળા બેન, એ લઈ આવે છે તો એ પણ એમને પણ સાંજે ઘટ નીકળતી હોય છે, એમને પણ વેસ્ટેજ નીકળતું હોય છે. એટલે અલ્ટિમેટલી શું થતું હોય છે કે ટોટલ જે એમની ઇનપુટ કોસ્ટ છે પ્લસ એમનો પ્રોફિટ છે એ નીકળવા માટે ઓવરઓલ જે ભાવ છે એ વધારતા હોય છે. એમાં ઘટ પણ એમનો એક કોસ્ટનો એક ભાગ છે. એટલે એટલા માટે એને વચેટિયાઓ ના કહેતા, એ આપણી એક વ્યવસ્થા છે અને કદાચ એ સિસ્ટમ ના હોય તો ખેડૂતનો માલ પણ આપણે ના વાંચી શકીએ. બેન, હું તમને કહું છું, અત્યારે ધારો કે તમે જે વાત કરી કે ભૂતકાળમાં પણ વધ્યા હતા ભાવ, હું 2013માં આપણે 100 રૂપિયા આસપાસ ભાવ થઈ ગયો હતો, 2010માં પણ 80-90 રૂપિયા ક્રોસ કરી ચુક્યો હતો. એટલે મૂળ વિષય એ છે કે સરકારના હાથમાં શું હોય, સરકારના હાથમાં ડિમાન્ડ સપ્લાય જે છે એ ના કરી શકે. આપણે ડુંગળી જે છે, જયારે આ ખાંડની વાત કરી તો એમાં જયારે અછત સર્જાય તો ખાંડની ઇમ્પોર્ટ કરવાની, આજે 1 મિલિયન ટનની વાત કરી લીધી સરકારે. જયારે ભાવ પડી જતા હોય ત્યારે સરકાર એના એક્સપોર્ટને પ્રમોશન આપતી હોય છે જેથી એનો ભાવ ઊંચકાય, ખેડૂતને નુકસાન ના જાય. જયારે બજારમાં ભાવ ખૂબ વધી જતા હોય ત્યારે સરકાર એનો આયાત કરતી હોય છે જેથી એ ભાવ કંટ્રોલમાં રહે અને જે એનો કન્ઝ્યુમર વર્ગ છે એને નુકસાન ના જાય. સરકારનું કામ બંને તરફી છે, એક તરફી નહીં. સરકારનું કામ છે બેલેન્સ કરવાનું, ખેડૂતને નુકસાન ના જાય અને જેનો ઉપભોક્તા છે, જે કન્ઝ્યુમર છે એને પણ નુકસાન ના જાય. અને બેન, તહેવારોની જે વાત છે, નામથી થોડુંક પેલું થઈ ગયું, પણ શું એ લોકો ખરેખર એટલા પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે? નથી સ્ટોક કરતા? બેન, જો ડુંગળી છે ને એ વધારે સ્ટોક ના થઈ શકે, મેં પહેલા પણ કીધું, એ 4 મહિનાથી 6 મહિના બહુ મેક્સિમમ પીરિયડ છે કે એનાથી વધારે સ્ટોર ના થઈ શકે. ગમે એવો વચેટીયો મોટો હોય પણ એ એનાથી વધારે સ્ટોર ના કરી શકે. એ જેટલું વધારે સ્ટોર કરવા જાય તો નુકસાન પણ એટલું જ એને ભોગવવું પડે. એટલે એ વાતમાં કોઈ નથી, પણ મૂળ વિષય એ છે કે ટેમ્પરરી શોર્ટેજ છે, ધીરે ધીરે માલની આવક શરૂ થશે એટલે ભાવ ધીમે ધીમે ડાઉન થઈ જશે. ચલો નિકુલભાઈ, આપની વાત. મારા જે મિત્ર ભારતીય જનતા પાર્ટીના બોલી રહ્યા છે એમાંથી જ હું શબ્દો બોલીને કહીશ કે પોતે કહે છે કે એપ્રિલ માસની અંદર આવક હોય છે, મીન્સ પ્રોડક્શન થાય છે, 5 થી 6 મહિના સ્ટોરેજ કરાય છે, તો હજી તો એપ્રિલને 3 મહિના થયા છે, તો ક્યાં ગઈ બધી ડુંગળીઓ? અને જે પ્રમાણેના 3 લાખ ટન્સની જે વાત કરે છે એટલું જ પ્રોડક્શન ગયા વર્ષે બી થયું છે. આ ફક્ત ને ફક્ત સરકારની નિષ્ફળતાઓ, જે પોતે બી કહે છે કે સરકાર રોલ પ્લે કરે છે, જ્યારે જરૂર હોય ત્યારે ભાવ એને સપ્લાય કરે છે અને એના લીધે ભાવને અંકુશમાં રાખે છે. એનો મતલબ કે સરકાર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. આ બધું મેનેજમેન્ટ કરવામાં એ બી સ્વીકારો જોડે, એટલું જ મારે કહેવું છે એમને. ઓકે, ચલો હું કહી દઉં, કદાચ એમણે શું અડધું સાંભળ્યું છે, નેટવર્ક થી જોડાયેલા છે એટલે કદાચ પૂરું ધ્યાનમાં નહીં આવ્યું. મેં પહેલા પણ કીધું નિકુલભાઈ, મેં પહેલા પણ કીધું
કે આ વખતે જે વાતાવરણ પરિસ્થિતિઓ જે બની છે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને ભેજના કારણે ડુંગળી સ્ટોરેજ પ્રોપર નથી થઈ શકી, એના હિસાબે ઇસ્યુ થયો છે. એટલે તમારે તો તમે જે બોલવું છે એ બોલવાના જ. તમારે જે લોકોને વિષય આપવો છે ગુમરાહ કરવાનો ગમે તે, તમે એની પહેલા પેટ્રોલ ડીઝલની તંગી બિલકુલ નથી, છતાંય તમે તંગી ઉભી કરાવડાવી હતી, અફવાઓ ફેલાઈ. તમે કરવાના મૂળ વિષય હું આ વીટીવીના માધ્યમથી કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં ડુંગળીના ભાવ પણ ડાઉન થશે, સુગરના ભાવ પણ ડાઉન થશે. સરકાર એના માટે ખૂબ પોઝિટિવ છે અને ખૂબ એક્ટિવ થઈને કામ કરી રહી છે. અને ઇતિહાસમાં પહેલી વખત મોદી સાહેબે કાંદા એક્સપ્રેસ ચલાવી છે. તમારો વાતને હું નથી આપતો, કારણ કે જેટલું 2024-25 સરકાર હતી, ઉત્પાદન થયું હતું એટલું ઉત્પાદન 25-26 માં થયું છે. તમે જોયો ડેટા, માલ ડેટા ના કહો, તમે એવું ના કહો કે ઉત્પાદન ઓછું થયું છે. મોંઘવારી ટેમ્પરરી ઉત્પાદન ઓછું નથી થયું, ઉત્પાદન એટલું જ છે. અત્યારે જે રીતની પરિસ્થિતિ થઈ છે એમાં તમારી નિષ્ફળતાઓ છે, એટલું બી સ્વીકારતા જાઓ. તમારા સમયમાં આ ડુંગળી માટે જ શું પગલા લેતા હતા એ જોવું જોઈએ. તમે ખરીદી કરતા આપણા સમય ને પેલા સમય નહીં, અત્યારે દેશની અંદર શું જરૂરી છે? નહીં, તમારી નિષ્ફળતાઓ પાછળના સમય જોડે કમ્પેર કરીને ના કરો. જે એક્શન લે છે એ ક્યારેક તો સ્વીકારો. તમે ક્યારેય નથી સ્વીકારતા ને એના હિસાબે લોકો તમને નથી સ્વીકારતા. તમે પણ નિષ્ફળતાઓ સ્વીકારો ને, અમે તો એક્શન ને તમે નિષ્ફળતાઓ સ્વીકારો. તમે ખોટી રીતે ખોટા આંકડા આપી અને લોકોને ભ્રમિત કરો છો. એ ભ્રમિત ન થાય એના માટે અમારી વિપક્ષ તરીકે જવાબદારી છે. એટલે આજે આપણે અહીંયા જોડે બેઠા છીએ. ઓવરઓલ ભાવ એના આપણે જોડે એટલે બેઠા છે અહીંયા. જે બફર સ્ટોક કરેલો હતો એ પણ નીકળવાનું ચાલુ કર્યું છે. નિકુલભાઈ ચલો તો બફર સ્ટોકને આપો ને બહાર, લોકોને ભોગવના પડે એના માટે કાર્યવાહી કરો. બફર સ્ટોક નીકળવાનું પણ ચાલુ છે, પણ તમને કોંગ્રેસના ચશ્મા પહેરીને બેઠા પણ તો 60% નો ભાવ વધારો કેવી રીતે આવે એ તો સવાલ છે. તમને એ એક્સપ્રેસ ના દેખાય, તમારે ઉપરથી અરે 60% નો ભાવ વધારો આજે આવે કેવી રીતે લોકો ભોગવી રહ્યા છે એ તો પ્રશ્ન છે. ઓકે, ચલો મારો એક સવાલ નિકુલભાઈ 16 શહેરોની એ વાત છે કાંદા એક્સપ્રેસ ટ્રેનની. ચલો મારો એક સવાલ આપને છે, આપના તરફથી કોઈ સજેશન કે આ ભાવને કેવી રીતે કંટ્રોલમાં લાવી શકાય, અથવા તો આમાં શું કરી શકાય ટૂંકમાં વાત નિકુલભાઈ? હા, કોઈ બી વસ્તુનો જે બી સમજી લો કે ગયા વર્ષનું પ્રોડક્શન જેટલું છે એટલું જ આ વર્ષે પ્રોડક્શન હોય, એનો મતલબ કે માલ આપણી પાસે છે. એ માલ ક્યાં છે, કોની જોડે છે, કેટલો છે, લોકેટ કરવો જોઈએ. જે લોકોએ બી સંગ્રહખોરીની જે આપણે વાત કરીએ છીએ, જે કરતા હોય એને તાત્કાલિક અસરથી એને રિલીઝ કરી અને લોકોને સારા ભાવે ને ઓછા ભાવે મળે ને સરકાર પોતે ઇન્ટરવીન કરી અને જે રીતના બીજી બધી કોમોડિટીઝમાં કરે છે એ રીતના કાંદામાં કરે તો આ કાંદો જે છે એ આટલો મોંઘો ના થાય. ઓકે, ચલો ઘનશ્યામભાઈ, હવે આપની પાસેથી બધી જ વાતનું, અને તમે બધાને સાંભળ્યા હશે, બધી વસ્તુ જાણવી છે. ભાવ શા માટે આટલા વધ્યા છે, આની પાછળનું રીઝન શું છે, આનું કોઈ સોલ્યુશન છે કે દર વખતે લોકોને આટલા વધારે ચૂકવવા પડશે, દર વખતે આ જ પરિસ્થિતિનું નિર્માણ થશે? ઘનશ્યામભાઈ. પહેલા તો મહેશભાઈને મારે એક વિનંતી કરવાની કે સરકાર ડુંગળી બાબતમાં ખરેખર નિદાન કર્યા વગર ઈલાજ કરવા માંડે વર્ષોથી. સાચું નિદાન થયું જ નથી, એટલે એ માટે મારે ધ્યાન દોરવું છે. બીજું, મને ખબર હતી કે આમાં ભાજપ કોંગ્રેસને ચર્ચા થશે અને એકબીજા પર આનો પ્રચારો પણ થશે. ખરેખર વાસ્તવિકતા કંઈક જુદી છે. ડુંગળીના ભાવ વધવાના કારણો એ કોઈ સરકાર, વચેટિયા, કાળા બજાર કે સંગ્રહખોર છે જ નહીં. માત્ર કુદરત આના માટે જવાબદાર છે, એ આપણે સમજવું. હમણાં 15 દિવસ પહેલા, 20 દિવસ પેલા ડુંગળી માનો કે 20 રૂપિયા કિલો કે 25 રૂપિયા કિલો હતી, તો કેમ એટલી બધી વધી ગઈ? હવે એના વધવા પાછળના જે કારણો છે, મારી પાસે મારો પરિચય પહેલા આપી દઉં નિકુલભાઈ, કે હું 50 વર્ષથી ડુંગળીના વેપારમાં છું, ખેડૂત પણ છું, અને મહુવા એપીએમસી જે હિન્દુસ્તાનનું 3જા નંબરનું એપીએમસી છે એનો 20 વર્ષ હું ચેરમેન. પ્રશ્ન વિશે મેં 98 થી લઈને હું 98 થી લખું છું, આજની તારીખ મારા 25 આર્ટિકલ છે. મારે એ ઉલ્લેખ કરવો છે 3 આર્ટિકલનો. અત્યારે જે ભાવ વધ્યા છે ડુંગળીના, એના કારણમાં આપણે પેલા ઉતરીએ તો જે ડુંગળીનો સ્ટોક થયો છે એ આ વખતે, જે તે વખતે સ્ટોક જયારે વરસાદથી ડેમેજ થઈ ગઈ ડુંગળી, નાસિકમાં હોય કે એમપીમાં હોય, હવે એ ડુંગળી લાંબો સમય ટકે નહીં. સામાન્ય રીતે મે મહિનામાં હિન્દુસ્તાનમાં સ્ટોક થાય છે. 1 કરોડ ટનનો સ્ટોક કરવો પડે. 1 કરોડ ટનનો સ્ટોક થાય તો આપણને આપણી પર ડે ની જરૂરિયાત 50,000 ટન છે. 4 મહિના ચોમાસાના જે આપણી પાસે ડુંગળી જોઈએ એ માત્ર સંગ્રહ કરેલી હોય એ ડુંગળીમાંથી આવે. હવે 1 કરોડ ટનનો જે સ્ટોક થાય, સરકાર દોડીને કરે તો 2, 3 કે 5 લાખ ટન કરે,
95 લાખ ટન જે લોકો 30% છે, 30% વેપારીઓ છે. આ જે સંગ્રહ થાય છે એ 4 મહિને આપણને મળે. એક વાત હમણાં એવી આવે છે કે ગઈ વખતે જે ભાવ હતો એની કરતા 45% આ સમયે વધારે છે. તો ગઈ સાલ જે લોકોએ સ્ટોક કર્યો હતો એને રોકેલી રકમના 75% નુકસાન કર્યું છે. 12 લાખ રૂપિયાનો સ્ટોક જેને કર્યો હોય એના હાથમાં 10 લાખ રૂપિયા નુકસાન, 2 લાખ માત્ર આવ્યા હતા. એટલું બધું મોટું નુકસાન થયું. ઓકે. તો એ તો નીચા ભાવ હતા એટલે એના ભાવ ત્યાં તમને ઊંચા લાગે. હા. જેને સંગ્રહ કર્યો છે મહારાષ્ટ્રમાં હોય કે એમપીમાં હોય કે ગુજરાતમાં, એની ડુંગળી અત્યારે 32-35 રૂપિયા કિલો ઘરમાં પડે. હવે એના આજે અમારી મહુવા એટીએમસીમાં આજની તારીખે 40-42 રૂપિયાનો ભાવ છે દાખલા તરીકે. હા. તો એને હજુ 5-7 રૂપિયા મળે છે. કે જે ગઈકાલે એને રૂપિયાના 75 પૈસા ગુમાવ્યા હતા એને માત્ર 5-7 રૂપિયા કિલો મળે છે. હા. એટલે હજુ આ ભાવ જે વધેલા છે એ વધેલા ના ગણાય. ખરેખર હજુ આગામી દિવસોમાં ભાવ વધવાના છે. આ વાસ્તવિકતા આપણે સ્વીકારવી જોઈએ. હા. હા. ડુંગળી એવી વસ્તુ છે કે બીજા જે સંગ્રહ કરી એને આ નિયમો લાગુ નથી પડતા. ડિમાન્ડ એન્ડ સપ્લાયના પણ નથી લાગુ પડતા. એટલા માટે કે સપ્લાય ક્યાંથી લાવવી એ પ્રશ્ન ઉભો થાય. તમે આયાત કરી શકો એ ડુંગળી નથી થઈ શકતી. એ ડુંગળી અત્યારે સંગ્રહમાં છે એ જેમ જેમ નબળી પડતી જાય એમ નીકળતી જાય છે. નિકુલભાઈ એમ કીધું કે જે ડુંગળી સંગ્રહ કર્યો હોય એ અત્યારે સરકારે એની બાજુ કઢાવી જોઈએ. ખરેખર એવું ના કરે. એટલા માટે કે 2 મહિના પછી જે સારી ડુંગળીની જરૂર પડશે, જો તમે અત્યારે જબરજસ્તી કઢાવી નાખો તો 2 મહિના પછી ડુંગળી ક્યાંથી લાવશો? ઓકે. ડુંગળીનું જે રોટેશન છે દેશમાં બનેલું 3 લાખ ટન આપણું ઉત્પાદન થાય છે, તો એ તબક્કાવાર થાય છે અને મે મહિનામાં સ્ટોક થાય. હવે તમે અત્યારે આ જે ભાવ વધવાના કારણો એ છે કે નબળી ડુંગળી નીકળતી જાય છે. સમયમાં જે ખોટ પડશે અને જે નવો માલ સપ્ટેમ્બરમાં આપણો સાઉથનો જે આવવો જોઈએ એ આ વખતે ઓછો છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર, પુનાના નવા માલ ઉપર પણ વરસાદ થાય અને એને પણ લેટ આવવાનો છે કે ઓછો થવાનો છે. આ ગણતરીને લઈને આગામી દિવસો આજે ડુંગળી અત્યારે સસ્તી છે. હા. હા. મહેશભાઈ તમે સમજી લો, નિકુલભાઈ, આ ડુંગળી હજુ મોંઘી થવાની છે. એના માટે ક્યારે પણ જવાબદાર નથી. ઓકે ઘનશ્યામભાઈ, આપનો થોડો અવાજ પણ પ્રોપર નથી આવી રહ્યો, તો આપની પાસેથી સૌથી પહેલા એક મહત્વની વાત એ જાણવી છે. થોડો અવાજ નથી આવી રહ્યો બરાબર, એટલા માટે એ વાત જાણવી છે કે આ દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ રહેશે? આમાં કોઈ સુધારો આવી શકે એમ ખરા? શક્યતા ખરા છે આપણી પાસે? અને આપણે સમયનો પણ અભાવ છે એટલે ઘનશ્યામભાઈ ટૂંકમાં વાત. હા, છેલ્લે 2023માં ભાવ વધ્યા હતા. 2024 અને 25માં ખેડૂતોને આપણે સહાય આપવી પડે ભાવ વધ્યા. 3 મહિના માટે ભાવ વધે છે અને વધવાનો કુદરતી છે, આપણે સ્વીકારવા જોઈએ. મારી પાસે 19ના મહાપ્રશ્નો છે. પછી મેં 22 સાલમાં સરકારને ડુંગળી નીકળવા માટે લખ્યું હતું. મહેશભાઈ, આ બહુ જરૂરી છે. ડુંગળી મોદી સાહેબ લખ્યું હતું. 12 મુદ્દા મેં ઉભા કર્યા હતા. કઈ કમિટી બનાવવામાં આવે, એક્સપર્ટ કમિટી બનાવવામાં આવે અને 12 મુદ્દાઓ પર ચર્ચા થાય અને એમાંથી વિશ્વજેટની નીતિ બનાવવી જરૂરી છે. તો આપણે આને મર્યાદિત પ્રમાણે કંટ્રોલ કરી શકીએ. અને પછી મેં 2023માં એક આર્ટિકલ લખ્યો હતો. એક જ મિનિટ. સરકાર, કાળા બજાર, સંગ્રાહખોર અને વચેટિયા ચારેયની શું એ મેં લખ્યું છે. ખરેખર જવાબદાર છે જ નહીં, પણ લોકોને ગાળો દેવાની પ્રથા પડી. મીડિયાવાળા જવાબદાર છે. ઓકે ઘનશ્યામભાઈ, આપનો અવાજ પણ પ્રોપર નથી આવી રહ્યો, પરંતુ આપની એ વાત, એ તમામ સજેશન. લલ્લુભાઈ, હવે આપની પાસેથી જાણવું છે ખેડૂત તરીકે આમાં શું થવું જોઈએ? તમારી શું માંગ છે? ખેડૂત તરીકે જો વાત કરું ને તો સરકારને ખેડૂતોને પૂરેપૂરી મદદ કરવી જોઈએ. એટલે આર્થિક મદદની જરૂર નથી, પણ જયારે ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં માલ લાવતો હોય તો એને પૂરા વાઘીને મળવા જોઈએ, જેથી કરીને સપ્લાય હરખી રીતે થઈ શકે. તો ભાવનગરમાં મોટા ભાગની ડુંગળીનું માર્કેટ ભાવનગર છે. બીજા નંબર મહુવા આવે. એટલી ડુંગળી ભાવનગરમાં 3-4 લાખ થેલી આવતી હોય તો એને ભાગીને ન મળતા હોય. એ પછી બીજી વાત એ છે કે માર્કેટિંગ યાર્ડ જ્યાં બન્યા છે તો ત્યાં પૂરી ક્ષમતા નથી કે ડુંગળી બધી રહે કે. તો સરકારને આ ક્ષમતા વધારવી જોઈએ, જેથી કરીને ખેડૂતોનો માલ 24 કલાક શરૂ રહે. પરિસ્થિતિ એ છે કે 4 દિવસે એક દાણ છૂટ આપે એટલે વાહનની લેન લાગે, ખેડૂતને ડબલ વાહનોનું ભાડું દેવું પડે. ઓકે. સ્થિતિ આ છે. એટલે ખેડૂતોને તો બહુ મોટી નુકસાની છે. એટલે ખેડૂત
ડુંગળીમાં તો કાયમ માટે રોતો જ હોય છે. રહુલે ક્યારેક એકાદો ટકો ખેડૂતોનો ફાયદો હોય, બાકી 99% ડુંગળીમાં ખેડૂતને નુકસાન હોય. બિલકુલ, બિલકુલ. અને માર્કેટિંગ યાર્ડમાં જો જથ્થાબંધનો ભાવ માનો કે 40 રૂપિયા કિલો હોય તો ઈની દિવસે જે વેપારી છૂટક વેચતો હોય તો સીધા 80 રૂપિયા થઈ જાય છે. અને ખેડૂતોને 4 મહિને જે મહેનતના મળવાનો હોય આને એક દિવસમાં એટલા પૈસા મળી જાય. એટલે ઓકે, ચલો પરિસ્થિતિ ઈ નિકુલભાઈ, છે. ખૂબ બિલકુલ લલ્લુભાઈ. નિકુલભાઈ, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા, ખૂબ જ ટૂંકમાં. ખેડૂત મિત્રએ જે લાગણી વ્યક્ત કરી કે સરકારે ફેસિલિટીઝ ક્રિએટ કરવી જોઈએ. 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કોંગ્રેસ ઉપર હવે થોપવાનું બંધ કરી દે અને જે બી લોકોની મૂળભૂત જરૂરિયાતો છે એને પૂરી કરે. ખાલી વાટાઘાટો અને વાતો ના કરે અને ખોટા આંકડાઓ આપી અને કોંગ્રેસને બદનામ કરવાનું નામ ના કરે. ઓકે, ખૂબ ટૂંકમાં મહેશભાઈ, આપની વાત. અત્યારે ઘનશ્યામભાઈ પણ સજેશન આપ્યા છે, સાથે લલ્લુભાઈ કે જેમણે પણ મુશ્કેલી પોતાની દર્શાવી છે કે ખેડૂત ક્યારેય બે પાંદડે નથી થતો અને ડુંગળીની વાત હોય તો હંમેશા એમને રડવાનો જ વખત આવે છે અને આ તરફ સામાન્ય માણસની પણ એ જ સ્થિતિ છે. બેન, ડુંગળી એ પાક જ એવો છે કે જે અમુક વર્ષે ખેડૂતને રડાવે છે અને અમુક વખતે ખૂબ નફો પણ કરાવે છે. પણ આપણે પહેલા પણ કીધું કે ડુંગળી છે એ દરેક પાક કરતા અલગ છે. એની સ્ટોરેજની વ્યવસ્થાઓ એ જે આપણા જૂના સમયમાં જે મેળાઓ થતા હતા એ પ્રમાણે જ થઈ શકે. એને કોઈ કોલ્ડ સ્ટોરેજ કે એવું કોઈ એમાં લાગી ના શકાય. અને માર્કેટ યાર્ડની જ્યાં સુધી ફેસિલિટીઝની વાત છે તો ઘણી બધી, અત્યારે હું ઘણા બધા નામ નથી લેતો, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે કે માર્કેટના બીજા બધી ઘણી બધી સ્કીમો છે, સમય નથી બગાડતો, પણ એ બધી સ્કીમો થકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કઈ રીતે મજબૂત થઈ શકે એ માટેના ઘણા બધા કામ થયા છે. 2014 થી લઈ અને અત્યાર સુધીનો નિકુલભાઈ એક વખત અભ્યાસ કરશે તમને ખ્યાલ આવશે કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલી હદે અમે ડેવલપ કર્યું છે અને હજી આગામી સમયમાં એ કરતા રહેવાના છીએ. કારણ કે એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ જે 1 લાખ કરોડનું હતું એ ગઈ વખતે મોદી સાહેબે વધારીને બીજા એમાં 1 લાખ એડ કર્યા છે, એટલે 2 લાખ કરોડનું થયું છે અને એમાં ઘણી બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જે એગ્રીકલ્ચરને લગતા છે એ ડેવલપ થઈ રહ્યા છે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. અને મહામંથનમાં હવે બીજો અને મહત્વનો મુદ્દો વાત રોડ રસ્તાને લઈને છે. હાઈવે, નેશનલ હાઈવેની સ્થિતિ ગુજરાતભરમાં શું છે અને ટોલટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યા છે મસમોટા, સામે વાહન ચાલકોનો કેવો રોષ છે, આ મુદ્દા પર વાત કરીશું. રોકાઈએ એક બ્રેક માટે.